ભગવાને કહ્યું કે મારા વાક્ય ઉપર વિશ્વાસ રાખો દેવી, આ યજ્ઞ કોઈ દેવતાઓને રાજી કરવા માટે નહીં, મને નીચે પછાડવા માટે થાય છે. અવિશ્વાસો મદુક્તે ચેન મયા ત્યક્તા ભવિષ્યતિ, વચનનો અનાદર કરીને નીકળ્યા છે માતાજી. મહાદેવજી તો સતત સાધનામાં બેસેલા હતા, અને એ સાધનામાં બેસેલા હતા એવા વ્યક્તિને ગૃહસ્થાશ્રમમાં લઈ આવ્યા. ગૃહસ્થાશ્રમમાં લેવાથી એક આશ્રમમ ગચ્છેદ, એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવું જોઈએ. આખો સૃષ્ટિનો ક્રમ ન તૂટે એટલે મહાદેવજીને લઈ આવવા બહુ જરૂરી હતા. પણ મહાદેવજી માટે તૈયાર કોણ થાય? એમની સાથે વિવાહ કરવા માટે એટલે બધાએ જગદંબા અને આદ્ય શક્તિને વિનવી છે. અને આદ્ય શક્તિને વિનવીને કહ્યું કે આપ મહાદેવજી સાથે વિવાહ કરો. ત્યારે કહ્યું કે મહાદેવજી સાથે વિવાહ કરું, મનુષ્યના રૂપમાં પ્રગટ થાવ, પણ હું જેને ઘરે પ્રગટ થાવ એવું કોણ છે કે એવી સાધના કરીને પ્રગટ કરે? ત્યારે બધા દેવતાઓએ કહ્યું કે દક્ષ 3000 વર્ષ સુધી સાધના કરશે. માં ભગવતી તારે ત્યાં પુત્રી તરીકે આવે એટલે દક્ષે સાધના કરી 3000 વર્ષ સુધી. અને 3000 વર્ષ સુધી સાધના કરી ક્ષીર સમુદ્રના કિનારે માં ભગવતી મારે ઘરે પુત્રી થઈને આવે, મારે ઘરે પુત્રી થઈને આવે, મારે ઘરે પુત્રી થઈને આવે, એવી સાધના માં ભગવતીની કરી. એવો ઉલ્લેખ આવે છે કે દીકરી તરીકે પ્રાપ્ત કરવા માટે સૌથી મોટો પુરુષાર્થ કર્યો છે. અને એ દક્ષે પુરુષાર્થ કર્યો છે એમ નહીં, દિવ્ય વર્ષેણ દક્ષસ્તુ સહસ્ત્રાણામ ત્રયમ સમાહા, 3000 વર્ષ સુધી સાધના કરી છે. પત્તા ખાઈને, જલ લઈને, વાયુ, છેલ્લે નિરાહાર રહીને. અને ભગવતી પ્રસન્ન થયા ત્યારે કહ્યું કે મારે ઘરે પુત્રી થઈને આવું. ત્યારે માએ કહ્યું કે હું તારે ઘરે પુત્રી થઈને આવું, પણ એક વાત યાદ રાખજે, દેહમ ત્યક્ષે નિજમ સત્યમ સ્વાત્મ મન્યસ્મ વેતરમ યદા ભવાન મયી પુનર્ભવેન મંદા દરસ તથા મંદ આદર. મારો આદર જ્યારે પણ મન થઈ જશે ત્યારે હું તારા જ ઘરે તારી સામે દેહ છોડી દઈશ. દક્ષે કહ્યું કે ભલે. દક્ષે હા પાડી, પછી પણ દક્ષે આવું કર્યું એની પાછળનું કારણ શું? આપણે એવું થાય કે દક્ષે આવી હા પાડીને પછી પણ માતાજીનો અનાદર કર્યું. દેવી ભાગવતમાં આ કથા આવે છે કે માતાજી એક માળા આપી હતી, અક્ષમાલા, કે આ માળા અપવિત્ર અવસ્થામાં જ્યારે પણ રતિક્રિયાનો સમય હોય ત્યારે તું ન ધારણ કરતો, અને જ્યારે પણ જો તું આ મારી અક્ષમાલા આપેલી તું ગ્રહણ કરીશ, અક્ષમાલા લઈને રતિક્રિયા સમયે પણ તું એને ધારણ કરી રાખીશ, તો તું ભૂલી જાય કે તારા ઘરે સાક્ષાત જગદંબા છે. એટલે ભૂલી ગયો. દેવી ભાગવતમાં કથા છે. અને પછી તો માં ભગવતીનું પ્રાગટ્ય થયું. પંચજન્ય પ્રજાપતિની પુત્રી અસિકની સાથે વિવાહ થયા. 10,000 પુત્ર થયા, હરિયસ્વ, પછી શબલાસ્વ થયા, અને પછી 60 કન્યાઓ ઉત્પન્ન થઈ. એમાં માં શિવપુરાણને આધારિત. ભાગવતજીમાં અલગ છે, દેવી ભાગવતમાં અલગ છે. શિવપુરાણ અંતર્ગત 60 દીકરીઓમાં જે દીકરીનો જન્મ થયો એ આસો સુદ નોમના દિવસે પ્રગટ થયા હતા. સતીજીનો જન્મ આસો સુદ નોમના દિવસે છે, જે આપણે નવરાત્રી કહીએ છીએ. પુષ્પની વૃષ્ટિ થઈ, જલની વૃષ્ટિ થઈ આસો મહિનામાં. દિશાઓ શાંત થઈ ગઈ, નગારાઓ વાગ્યા છે, અગ્નિઓ પ્રજ્વલિત થઈ ગઈ છે. અને જ્યારે આ અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ છે ત્યારે બધા પ્રસન્ન થઈ ગયા. અને એ દીકરીનો જન્મ થયો, અને દીકરીનો જન્મ થયો બધા લોકોએ કહ્યું કે ખરા અર્થમાં તો આ આપણી ઉપર કૃપા છે. દક્ષ પ્રજાપતિને ત્યાં માં ભગવતી પ્રગટ થયા, સિંહ ઉપર સવાર થવાવાળા ભગવતી પ્રગટ થયા. બધા લોકો એના દર્શન કરવા માટે આવ્યા. અને એ સમયે માનું નામ ઉમા રાખવામાં આવ્યું છે. આમનું શરૂઆતનું નામ ઉમા હતું, પછી આગળ જતા એનું નામ સતી થયું. પાર્વતીનું નામ પણ આગળ જતા પછી ઉમા થઈ ગયું છે. અને પછી તો મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે નાનપણથી જ એક શિવલિંગ બનાવી અને હરમ રુદ્રમ સ્થાણુમ, હરમ રુદ્રમ સ્થાણુમ એવું કહેતા હતા. એમાં એમને નારદજી આવીને એમને કહ્યું છે કે તમારે તો મહાદેવજી માટે તમે પ્રગટ થયા છો, તમારે મહાદેવજીને પ્રગટ કરીને જો પતિ તરીકે મેળવવો હોય તો તમે નંદા વ્રત કરો. કોઈને પણ મહાદેવ જેવા પતિ મેળવવા હોય તો નંદા નામનું વ્રત કરે. નંદાતિથિ એટલે એકમ, છઠ અને 11. આપણે પૂર્વકાલે ચર્ચા કરી. એકમ, છઠ અને 11 તિથિને નંદા તિથિ કહેવામાં આવે છે. આસો મહિનાથી આરંભ થાય. માતાજીનું પ્રાગટ્ય આસો મહિનાથી થયું એટલે આસો મહિનાથી પ્રાગટ થાય. આસો સુદ એકમ, છઠ અને 11 દિવસે તમારે મહાદેવજીનું પૂજન કરવાનું, મહાદેવજીનો અભિષેક કરવાનો, સહસ્ત્ર નામથી અર્ચન કરવાનું, મહાદેવજીને ગોળ અને ભાતનું નૈવેદ્ય અર્પણ કરવાનું.
અને કારતક મહિનો આવે પછી 14ના દિવસે, કારતક મહિનાની 14 દિવસે પૂજન કરવાનું, અર્ચન કરવાનું, અભિષેક કરવાનો, ખીર અને માલપુડાથી ભગવાનનું નૈવેદ્ય અર્પણ કરવાનું. માગસર મહિનો આવે તો વદ આઠમના દિવસે એક દિવસ તમારે જવથી અને તલથી સહસ્રાર્ચન કરવાનું, પૂજન કરવાનું, અભિષેક કરવાનું, ચોખાનું નૈવેદ્ય લગાડવાનું. પોષ સુદ સાતમ આવે પોષ મહિનામાં, તો સાતમના એક જ દિવસે મહાદેવજીનું પૂજન કરવાનું, અભિષેક કરવાનો, સહસ્રાર્ચન કરવાનું, મહાદેવજીને ખીચડીનું નૈવેદ્ય અર્પણ કરવાનું, રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. પ્રાય જાગરણમાં તમે અને હું, આપણે જેટલા પણ લોકો છે જાગરણમાં જાગવા માટે કામ કરતા હોય, પિક્ચરો જોઈએ, જાગરણ માટે બધા પત્તે રમીએ, બધા પાણીપુરી ખાવા જાય, બહાર ફરવા જાય. જાગરણ એને જ કહેવાય કે જેના કેન્દ્રમાં ભગવાન હોય. તમે રાત્રે દીવો પ્રગટાવીને ધૂન કરી શકો, સત્સંગ કરી શકો, ભગવાનની માળા કરી શકો, ભગવાન માટે સમય કાઢો તો જ જાગરણ છે, બાકી તમારો ઉજાગરો છે. જાગરણ નિમિત્તે 3 નવા પિક્ચરો પેલા બોર્ડ લાગતા, ત્યારે આપણે એવું થતું કે આ જાગરણ છે કે ઉજાગરો છે. ભલે તમે જાગરણ તમે 10 વાગ્યા સુધી કરો, સુઈ જાઓ, પણ એ ભગવાન સાથે જોડાયેલું હોવું જોઈએ. રાત્રે ટીવીના રિમોટ બદલાવીને પિક્ચરો જોવ, એને જાગરણ થોડું કહેવાય. મહા મહિનો આવે તો મહા મહિનાની પૂનમના દિવસે ભીના વસ્ત્ર પહેરી અને મહાદેવજીનું પૂજન કરવાનું, અર્ચન કરવાનું અને અભિષેક કરવાનું. ફાગણ મહિનો આવે વદ 14 4 પ્રહરની પૂજા કરવાની, અને 4 પ્રહરની પૂજા કરી અને મહાદેવજીને પૂજન, અભિષેક અને સહસ્રાર્ચન કરવાનું. ચૈત્ર મહિનો આવે તો ચૈત્ર સુદ 14ના દિવસે ઢાંકના પુષ્પ, કેસુડાના 1000 પુષ્પથી સહસ્રાર્ચન, અભિષેક અને પૂજન કરવાનું. વૈશાખ સુદ ત્રીજ, વૈશાખ મહિનામાં અખા ત્રીજ, જવનો ભાત અને તલનો આહારથી મહાદેવજીનું પૂજન, અર્ચન અને અભિષેક કરવાનો. જેઠ મહિનામાં પૂનમના દિવસે વસ્ત્ર અર્પણ કરવાના મહાદેવજીને, અભિષેક, પૂજન, સહસ્રાર્ચન. અષાઢ મહિનામાં સુદ 14 આવે, ભટકૈયાના પુષ્પ આવે સફેદ જેવા, એ મહાદેવજીનું 1000 પુષ્પોથી અર્ચન કરવાનું. શ્રાવણ સુદ 8મના દિવસે મહાદેવજીને યજ્ઞોપવિત અર્પણ કરી અને મહાદેવજીને અર્ચન, પૂજન, અભિષેક કરવો. ભાદરવા વદ 13ના દિવસે 1000 ફળથી સહસ્રાર્ચન કરવું. માતાજી એમ 1 વર્ષ સુધી આ બધી તિથિઓમાં જેમ જેમ કરવાનું આવી, નંદા વ્રત કર્યું. એવા વ્રત કરે ત્યારે મહાદેવ જેવા પતિ મળે. આપણે તો ફૂલ કાજણીનું વ્રત હોય, એમાં ફૂલ સૂંઘવાનું ને વારંવાર હાથમાં ફૂલ હોય તો યાદ આવે કે ફૂલ સૂંઘવાનું, સૂંઘીને શંકર પાર્વતી બોલવાનું, નામ લેવાનું હોય. આપણે જમવા સમય સૂંઘી લઈએ, જમી લઈએ, પાણી પીવા સમયે પાણી પીવું સૂંઘી લઈએ, ભગવાનનું નામ બોલવાનું. આખો દિવસ તમે ભગવાન સાથે, બધા કે બહેનોને જ વ્રતો હોય ને ભાઈઓને વ્રતો ન હોય, પણ 100 ભાઈઓમાં એકાદો સારો હોય, એને મેળવવા માટે મહેનત કરવી પડે. બહેનો તો બધા સારા જ હોય, એમાં કઈ મેળવવાની વાત જ નથી આવતી. બધા બહેનો સારા જ હોય પ્રાય. એનાથી પણ વિશેષ કે સ્ત્રી છે એને વ્રતો છે કઠોર બનવા માટે કરવાના હોય છે, દ્રઢ બનવા માટે. લગ્નમાં જે ફેરા ફરવાના હોય એમાં ઈશાન ખૂણામાં પથ્થર હોય, જેને આપણે ખેતલીઓ કહી. ખેતલીઓ નથી, પથ્થર છે. અશ્મારોહણ, અશ્મ એટલે પથ્થર અને આરોહણ એટલે ઓળંગવો. એ ખાલી બહેનોને જ પગ અડાડવાનો હોય, કન્યાને, પુરુષને અડવાનું ન હોય. ગોભીલ ગુહ્ય સૂત્ર એવું કહે છે, આશ્વાલયન ગુહ્ય સૂત્ર એવું કહે છે, પુરુષ એવા દ્રઢ પુરુષ. પુરુષ તો દ્રઢ છે જ, એ સ્ત્રીને દ્રઢ બનવાનું છે. એટલે પગનો અંગૂઠો છે, એ પગનો અંગૂઠો તમે આમે ક્યારે દબાવો તો દ્રઢ બનવાની ભાવના આવી જાય. ઈશાન ખૂણામાં પથ્થર, દ્રઢ સ્ત્રીને બનવાનું હોય. અત્યારે તો પુરુષો અને સ્ત્રીઓને બધા અડાડે છે, કારણ કે પુરુષો હવે ઢીલા પોચા જ છે, એને દ્રઢ બનવાની જરૂર છે. મેં અડાડ્યો તો બાપુ, એ કીધું ભાઈ આપણે દ્રઢ બનવું જોઈએ, ઢીલા પોચા ન રહીએ. મેં પણ અડાડી દીધો. મને અમારા શાસ્ત્રી કે તમારે હવે અડાડવાનું નથી. મેં કીધું ભલે, કાંઈ વાંધો નહીં, આપણે દ્રઢ થઈ જાય, દ્રઢ એવા પુરુષ. એટલે દ્રઢ થવા માટે એ પથ્થર છે. એટલે જીવનમાં જેને દ્રઢ બનવું છે એના માટેની આ વ્યવસ્થા છે. મને જગન્નાથદાસ બાપુ આ કહેતા કે થોડાક મહાદેવભાઈ કડક બનો, બધા હા પાડે, એમાં ગોઠવાઈ ન જાવ કે હાલો હાલો એમ, થોડાક દ્રઢ બનો. મેં કીધું પગ અડાડ્યો તો એટલો દ્રઢ શું, ન અડાડ્યો તો શું થાય? પુરુષો એવા દ્રઢ પુરુષ. એટલે માતાજીએ આવા બધા વ્રતો કર્યા દ્રઢ બનવા માટે. એટલે દીકરીઓએ વ્રત કરવું, જેને દ્રઢ બનવાની જરૂરિયાત છે. બહુ કોમળ હૃદય ના હોય દીકરીઓ. તમે રાડ નાખો તો રડી પડે. અને લગ્નમાં કોઈ લગ્ન થઈ જાય દીકરીને કોઈ આમ અવાજ કરીને કંઈક કહે નહીં, રડી પડે તો આપણે સમજી લેવાનું કે બહુ પગ અડાડ્યો નથી બરાબર. સામે જવાબ દે કે હા થઈ જાય, સમજી લો કે બરાબર અંગૂઠો દબાવ્યો છે. એવો ભાવ કરી શકાય. પુરુષો એવા દ્રઢ. માતાજીએ એવા વ્રતો કરીને મહાદેવજીને મેળવા. મહાદેવજીના લગ્ન નક્કી થયા.
અને મહાદેવજીના લગ્નથી મહાદેવજીને બધા દેવતાઓ મનાવવા માટે ગયા. મહાદેવજી એક શરત રાખી છે, એનો લાંબો વિસ્તાર છે, પણ હું એટલું કહી. મહાદેવજી કહ્યું કે હું લગ્ન કરીશ, પણ મારી એક શરત છે, મારી ઉપર ક્યારે પણ અવિશ્વાસ કરશે એ દિવસે હું એને એ જ સમય છોડી દઈ. અવિશ્વાસો મદ ઉક્તે મારા ઉક્ત વચનમાં ચેન મયા ત્યક્તા ભવિષ્યતિ, તો મારા દ્વારા હું એને છોડી દઈશ જો મારા વાક્યમાં અવિશ્વાસ કરશે તો. બધાએ કહ્યું ભલે કાંઈ વાંધો નહીં. સતી સાથે લગ્ન થયા એ દિવસ બીજો કોઈ નહીં, સતી અને મહાદેવજીના વિવાહ થયા. એ દિવસ હતો ચૈત્ર શુક્લ ત્રયોદશી, ચૈત્ર સુદ 13ના દિવસે લગ્ન થયા. અને મહાદેવજીના લગ્ન થયા. એ લગ્ન કરાવવા વાળા કોણ હતા? લગ્ન કરાવવા વાળા બીજા કોઈ નહીં, બ્રહ્માજી હતા. અને બ્રહ્માજીએ વરદાન માંગ્યું કે ભોળાનાથ હવે મને તમે વરદાન આપો. મહાદેવજી કહ્યું કે બોલો શું વરદાન જોઈએ? કે હવે પછી કોઈ ચૈત્ર સુદ 13ના દિવસે તમારું પૂજન કરે સતીનું અને ભગવાન ભોળાનાથનું, એનું લગ્ન જીવન અખંડ રહે. એવા આશીર્વાદ આપ્યા. સતીને લઈને મહાદેવજી મારે પાર્વતીજી સુધી પહોંચવું છે, એટલે સતીજીના લગ્ન જીવનની વિશેષ ચર્ચા ન કરતો, પણ સતી જેવા લગ્ન કરીને આવ્યા એ પહેલા જ દિવસે, આને કહેવાય લગ્ન જીવન. પહેલા જ દિવસે સતી અને શિવજીએ આ બંનેએ જે સંવાદ કર્યો એ સંવાદ અતિ શોભનીય સંવાદ છે. લગ્નના પહેલા દિવસે બધા લોકો આડાવડી વાતો કરે, લોકો ફરવા જાય, પણ લગ્નના પહેલા જ દિવસે માં ભગવતીએ ભગવાન ભોળાનાથને પ્રશ્ન પૂછી લીધો કે ભોળાનાથ, જો આપ અમારી પર કૃપા વરસાવવા માંગતા હોય તો અમને બસ એટલું જ તમે કહો કે આ જગતનું કલ્યાણ કેવી રીતે થઈ શકે. અને પહેલી વખતમાં સતી અને શિવજી લગ્ન થાય પછી લોકો વાતો કરે કે ફલાણા અહીંયાથી એટલું વધામણું આવ્યું ને અહીંયાથી આવ્યું ને. લગ્નના પહેલા દિવસે સતીનો પહેલો સંવાદ હતો કે લોકના સુખો માટે, જીવોના ઉદ્ધાર માટે શું કરવું પડે, એ પ્રશ્નો જવાબ તમારા પત્રકમાં છે. અને એ પત્રકમાં ભાવ સાથે માં સતી ભગવાન ભોળાનાથને કહે છે, પુનઃ તત્કાંડ વિષયમ મુને પુનઃ તત્કાંડ વિષયમ મુને પુનઃ તત્કાંડ વિષયમ મુને પુનઃ તત્કાંડ વિષયમ શાસ્ત્રમ સુખકરમ લોકે જીવોદ્ધાર પરાયણમ શાસ્ત્ર સુખકરમ લોકે જીવોદ્ધાર પરાયણમ શાસ્ત્રમ સુખકરમ લોકે જીવોદ્ધાર પરાયણમ શાસ્ત્ર સુખકરમ લોકે જીવોદ્ધાર પરાયણમ પુનઃ પ્રચ્છસદ્ભક્ત્યા તત્કાંડ વિષયમ મુને પુનઃ પ્રચ્છસદ્ભક્ત્યા તત્કાંડ વિષયમ મુને તત્કાંડ વિષયમ મુને તત્કાંડ વિષયમ મુને. પુનઃ મહાદેવજી ક્યારેક જવાબ ન દીધો, પાછું પૂછે પુનઃ પપ્રચ્છ સદભક્ત્યા, ભક્તિ સાથે, ભાવ સાથે. તત્કાંડ વિષયમ મુને, મને આ વિષયની ચર્ચા તો એ ભોળાનાથ એ તમને કહું, ધ્યાન તો આપો. એમ ના કીધું કે મારા માટે આ લઈ આવો ને મારા માટે આ લઈ આવો ને. કહ્યું શાસ્ત્રમ સુખકરમ લોકે, એવું કયું શાસ્ત્ર છે ભોળાનાથ જે લોકોને સુખી કરે?
ભોળાનાથ જીવોદ્ધાર પરાયણમ, આ જીવો જેટલા છે એના ઉદ્ધાર માટેનું સાધન કયું? આને કહેવાય શ્રેષ્ઠ લગ્ન જીવન. લગ્ન જીવન દિવસે લોકોનું કલ્યાણ કેમ થાય, લોકોનો ઉદ્ધાર કેમ થાય, એવો પ્રશ્ન પૂછ્યો. અને એવો પ્રશ્ન પૂછ્યો એમાં મહાદેવજીએ જે વાતો કરી એમાં તંત્ર શાસ્ત્ર આવી ગયું, આખું યોગ શાસ્ત્ર આવી ગયું, રાજધર્મ આવી ગયો, વૈદ્યક શાસ્ત્ર આવી ગયું, જ્યોતિષ શાસ્ત્ર આવી ગયું. મોટા ભાગની શાસ્ત્રોની ચર્ચા જ્યાં જ્યાં આવે ને, મહા ભગવતી ભવાની અને શંકરના સંવાદમાં જેટલું આવે, ગૌરી તંત્ર આવે, રુદ્રયામલ આવે, આ બધી ચર્ચા સતીની વચ્ચે અને ભોળાનાથની વચ્ચે થઈ છે. આખું તંત્ર શાસ્ત્ર, યંત્ર શાસ્ત્ર, રાજધર્મ, વૈદ્યક શાસ્ત્ર, મોટા ભાગની બધી ચર્ચા આવી છે. અહીંયા તો એના માટે મહાદેવજીએ જે ચર્ચા કરી એના માટે લખ્યું છે ચેતિહાસ કથામ તેશા, મોટા ભાગના ઇતિહાસ કહી દીધા મહાદેવજીએ. ભક્ત મહાત્મ્ય મેવ છે, બધા ભક્તોના મહાત્મ્ય કહી દીધા કે ભવિષ્યમાં કળિયુગમાં શુકા અવતાર બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ થશે એવી કરતા મહાદેવજીએ કહી દીધી હતી પહેલા છે. સવર્ણાશ્રમ ધર્માંશ, બધા વર્ણના ધર્મો ક્યાં ક્યાં છે એની ચોખવટ કરી નાખી છે. નૃપ ધર્માન મુનીશ્વરન, જેટલા રાજાઓના ધર્મ છે એ ચર્ચા. સુતસ્ત્રી ધર્મ મહાત્મ્ય, પુત્રનો ધર્મ શું કહેવાય, પતિનો ધર્મ શું કહેવાય, સ્ત્રીનો ધર્મ શું કહેવાય, બધા. વૈદ્ય શાસ્ત્રમ તથા જ્યોતિષ શાસ્ત્રમ, જીવ સુખાવહમ, સામુદ્રિકમ પરમ શાસ્ત્રમ, સામુદ્રિક શાસ્ત્ર કહી દીધું કે કાન મોટા હોય કેવો હોય, નાક લાંબુ હોય કેવું હોય, ડોક લાંબી હોય કેવું છે, હાથ લાંબા હોય કેવા હોય, આંગળીઓ લાંબી હોય કેવો હોય, પગ લાંબા હોય કેવા હોય. આ બધા નિશાની છે. તમારા અહીંથી લઈને આમ મોટી નિશાની હોય એ હથિયારો હોય, જોતા નહીં હાથમાં કોઈ અત્યારે. હા, નિશાની છે. આ લીટી આમ બહુ લાંબી હોય, આ વિદેશ રેખા છે, એને વિદેશ જવાનું થાય, મારે બહુ લાંબી છે. જો અહીંયા હોય એ સંતાનોની રેખા છે. અહીંયા જેટલી રેખા હોય એટલે તમારે સંતાનો હશે. એ સ્વાભાવિક છે. આ સામુદ્રિક શાસ્ત્ર છે કે લક્ષણો પ્રમાણે માણસ કેવો હોય, આવા લક્ષણો વાળો કેવો હોય, આવા લક્ષણ વાળો કેવો હોય, જેના હાથ ટૂંકા હોય કેવો હોય, જેના આંગળીઓ લાંબી હોય કેવો હોય. ડોંગરેજી મહારાજના હાથ ગોઠણથી લાંબા હતા, પ્રલંબ બાહુ એને કહેવામાં આવે છે, એના લક્ષણો છે. એટલે અહીંયા મહાદેવજીએ બધી વાતો માતાજીને કહી છે ને રોજ સત્સંગ આલે મહાદેવજીને કંઈક ને કંઈક. એટલે મેં આપની પાસે આ શ્લોક આપના પત્રકમાં લખાયો છે. પુનઃ પપ્રચ્છ, વારંવાર પૂછે. મહાદેવજી આડાવડું કરે તો આ પૂછી લે, અને પૂછી લે મહાદેવજી આંખ બંધ કરીને બેસી જાય ને વાતો ચાલુ થઈ જાય. હવે બેયની વચ્ચેનો પતિ પત્નીનો સંબંધ નહીં, ગુરુ શિષ્ય જેવો સંબંધ થઈ ગયો. જેટલો શ્રોતાને વક્તાનો મોહ હોય એટલો જ વક્તાને શ્રોતાનો મોહ હોય. એવું જરાય વિચારો નહીં કે તમે ન આવો તો અમને ન ગમે. ખાલી એવું ન હોય કે વક્તા ન આવે તો શ્રોતાઓ ધીર ગંભીર થઈ જાય. તમે ન આવો તો અમે વિચારવા માંડીએ કે કેમ નથી આવ્યા. રાજકોટની કથામાં હોય ને ભાવનાબેનને ન આવ્યા હોય, જયાબેનને તો વિચારું કેમ નહીં આવ્યા હોય. વેરાવળની કથા હોય ને વર્ષાબેનને વંદનાબેનને ન આવ્યું તો વિચારું કેમ નહીં આવ્યા હોય. જેમ એક સત્વગુણનું આકર્ષણ હોય છે, તમે જેટલા સાત્વિક બનો તમારું આકર્ષણ એટલું વધતું જશે. આપણે સાધુ સંતો પ્રત્યે વિશેષ ભાવ રાખીએ એનો મતલબ શું? એની અંદર સત્વ છે, સત્વનું આકર્ષણ ખૂબ હોય. નાના બાળકો પ્રત્યે આપણું આકર્ષણ શા માટે હોય? સત્વ હોય એટલે. સત્વગુણનું આકર્ષણ, ભજન વધે એટલે ભજનાનંદી વ્યક્તિ હોય એનો સત્વગુણ વધે. એ સત્વગુણ પ્રત્યે આકર્ષણ હોય એટલે કોઈ આવીને પૈસા મૂકી જાય કે બાપુ રાખો, આની જવાબદારી મારી, આનું આ તે, એ આકર્ષણ સત્વગુણનું છે, વ્યક્તિનું નહીં. જે દિવસે સત્વગુણ નીકળી ગયો વાત થઈ ગઈ પૂરી. અને મહાદેવજી ને હવે આકર્ષણ છે કે રોજ માટે રોજ સામે બેસવા જ જોઈએ. પાર્વતીજી, સતીજી બેસવા જ જોઈએ. અને સતીજીને મેં કે રોજ પૂછવું જોઈએ. હવે તો રોજ માટે બેનો સંવાદ થઈ ગયો છે. બધા દેવતાઓએ વિચાર્યું કે હવે તો ઘણો સમય વ્યતી ગયો આવો, અને સમય વ્યતીત થઈ ગયો. અને એ સમયમાં એક રાક્ષસ હતો, અને રાક્ષસે વરદાન માગી લીધું હતું કે શિવના પુત્રથી જ મારું મૃત્યુ થાય. અને એ હતો તારકાસુર. કેચિત ત્વદ, આગળના એક શ્લોકમાં આવી ગયું. બ્રહ્માજીએ મહાદેવજીને કહ્યું હતું કે કેચિત ત્વદ વીર્ય જાતસ્ય તનયસ્ય મહાપ્રભો માયા વધવા પ્રભો કેચિત વિષયંત્ય અસુરા સદા. ઘણા બધા લોકો એવા થશે કે જે એવું વરદાન માગશે કે અમને મહાદેવના પુત્રથી મારું મૃત્યુ થાય. એવા માગશે તો મહાદેવજી આપને પુત્ર ઉત્પન્ન કરવા પડશે એટલે લગ્ન કરો. પણ સતી સાથે લગ્ન કર્યા પણ આ તો કઈ વાત જ ન આવે. અતિ સત્વ ગુણ ઉભો થઈ ગયો. હવે રજો ગુણ તો વાત જ પૂરી થઈ ગઈ.
હવે મહાદેવજીને બધા મહાદેવજીને તો હવે કોણ, હવે તો માતાજીને પ્રાર્થના કરી કે માતાજી હવે તમને વિનંતી કરીએ, હવે આ શરીર છોડી દો, હવે આ શરીરમાં તો તમારું કોઈ દિવસ સેટિંગ જ નહીં થાય, તમારી બેની વચ્ચે પતિ પત્ની જેવું કોઈ ભાવ જ ઉભો નહીં થાય, હવે તો ગુરુ શિષ્ય જેવો ભાવ થઈ ગયો, એટલે અમારે જે કાર્ય કરવું છે દેવતાઓનું કાર્ય એ નહીં થઈ શકે. એટલે આ બધા દેવતાઓ સાથે મળીને એક મીટિંગ કરીને બધાએ માતાજીને પ્રાર્થના કરી કે આ શરીર છોડી અને મેના અને હિમાચલ સાધના કરે છે ત્યાં પુત્રી બનીને તમે જાઓ, એનાથી તમે પાર્વતી બનીને આવશો તો એનાથી મહાદેવજીની અંદર રેતસ ઉત્પન્ન થશે, રજોભાવ ઉત્પન્ન થશે, અને એનાથી જે પુત્ર ઉત્પન્ન થશે એ તારકાસુરાદીને મારશે. એટલે તમને વિનંતી છે માતાજી, ભવિષ્યમાં આવું થશે એટલે પૂર્વથી અમે આપને વિનંતી કરી દઈએ છીએ. માતાજી કહ્યું કે શરીર છોડું, પણ કેમ છોડું? મહાદેવજીને પણ મારી આસક્તિ છે, મને પણ એની આસક્તિ છે. મહાદેવજીને આસક્તિ છોડાવવી હોય તો જ, આસક્તિ છૂટે તો શરીર છૂટે. તમને જ્યાં સુધી આસક્તિ રહી કોઈ પ્રત્યે તો શરીર છૂટે જ નહીં. આસક્તિ છોડાવવા માટે મહાદેવજી હજારો વર્ષ સુધી સાધનામાં બેસી જવા જોઈએ, અને એવું તો થશે કે મહાદેવજીને જે પ્રિય છે એ તમે અપ્રિય કરો. અને મહાદેવજીને જે અપ્રિય હતું એ મહાદેવજીને કથા પ્રિય છે, તો સતીએ ત્યાં જઈને કથામાં અપ્રિયતા બતાવી. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજના શ્રોતાઓ એ કથામાં કોઈ દિવસ એવો અપ્રીતિ બતાવે નહીં, માં સતી બતાવે અપ્રીતિ આવી. આવો વિવેક ભંગ સતી કરે, ડોંગરેજી મહારાજના શ્રોતાઓ ન કરે, તો હવે આ તો કેમ કરે? સતી આવી કરવાની પાછળ કારણ કે મહાદેવજીને આસક્તિ ઓછી થાય તો શરીર છૂટે, દેવતાઓનું કાર્ય થાય, હું પાર્વતી બનું. એટલે કથામાં જઈને માતાજી અવિવેક કર્યો છે, કથા શ્રવણ ન કર્યું. બીજું, કથામાં વક્તાનું પૂજન કર્યું, ત્યારે એને એમ થયું કે વક્તાએ મારા પતિનું પૂજન કર્યું તો આ શું કથા સંભળાવશે? કથાકાર પ્રત્યે પણ અપ્રીતિ દર્શાવી છે. કથાને આ મંડપમાંથી ઊભું થવું હોય તો રજા માંગવી પડે વક્તા પાસે, એમ ન હાલે હાલો નીકળી ગયા, હાલો પાછા આવી ગયા. આમ વિનય સાથે જાઓ. મુનિસન બીદા માગી ત્રિપુરારી, માગી કે રજા લો, ભગવાન રજા લીધી, માતાજી તો રજા જ ન લીધી. એટલે કથાનું અપમાન, કથાના વક્તાનું અપમાન, કથા અને કથાના વક્તા બે મહાદેવજીને પ્રિય છે. આગળ ગયા તો એ સમયમાં દંડકારણ્યમાં રામજી, એક સમયનો ત્રેતાયુગ ચાલી રહ્યો હતો, રામજીની લીલા ચાલતી હતી, સીતે રડતા હતા. મહાદેવજીએ પ્રણામ કર્યા તો પત્નીએ એમનેમ કરી લેવા જોઈએ, તો એણે પ્રણામ ન કર્યા. કે ઈષ્ટની વંદના ન કરવું તો ભાવ આસક્તિ ઓછી થઈ જાય. છેલ્લે ઈષ્ટની વંદના તો ન કરી, એમાં તર્ક ઉભો કર્યો ને માતાજી પરીક્ષા લેવા માટે ગયા. રામની ખબર હતી કે સાક્ષાત બ્રહ્મ છે, અને પરીક્ષા લેવામાં પણ સીતાનો વેશ ધારણ કરીને ગયા. મહાદેવજી પાસે આવીને પાછું જૂઠું પણ બોલ્યા છે. પણ પછી મહાદેવજીએ સમાધિમાં જોયું તો ખબર પડી કે આ તો મારા ઈષ્ટની પરીક્ષા લેવા માટે સીતાનો વેશ ધારણ કરી સતીએ, એટલે સમાધિમાં બેસી ગયા. હવે માતાજીને કહ્યું કે હવે સમાધિમાં બેસી ગયા, આસક્તિ ઓછી થશે તો આ શરીર છૂટશે. એમાં એ સમયમાં દક્ષને ત્યાં યજ્ઞ થઈ રહ્યા હતા. દક્ષની સભાની અંદર દક્ષને જ્યારે લોકપાલનું બિરુદ આપવામાં આવ્યું, ને લોકપાલનું બિરુદ આપવામાં જ્યારે બધા લોકો ઊભા થઈ ગયા હતા, એક મહાદેવજી જ ઊભા નતા થયા. મારો જમાઈ મને માન સન્માન આપવા માટે ઊભો ન થાય, એટલે એ પ્રયાગની અંદર વિશ્વસુજા નામના સત્રની અંદર કહી દીધું કે આજ પછી આમને કોઈ યજ્ઞમાં ભાગ ન આપે. આમને યજ્ઞમાં ભાગ આપે એમ નહીં, આને એક પણ સભામાં બોલાવવા, બાકી સભાનો લોપ થશે. મહાદેવજી વિશે એટલું બધું બોલ્યા, પણ મહાદેવજી એક શબ્દ ન બોલ્યા. નંદીએ શ્રાપ આપ્યા સામે, તારું મુખ તત્વજ્ઞાન વિનાનું થઈ જાય. જેટલા લોકોએ આમાં સહકાર આપ્યો છે એ બધાને એનો દંડ મળશે. બ્રાહ્મણોને શ્રાપ આપ્યો, બ્રાહ્મણોએ નંદીને શ્રાપ આપ્યો કે શિવ ભક્તો કહેવાતા. લાંબી ચર્ચા છે, પણ એ લાંબી ચર્ચામાં ન પડતા જ્યારે સાપ શ્રામ સામે આવી ગયા, મહાદેવજી કહે કે હું યજ્ઞમાંથી બહિષ્કૃત થાવ જ નહીં. યજ્ઞ ભોગતા હું છું, યજ્ઞ કરતા હું છું, યજ્ઞ સ્વયં હું છું, તો હું યજ્ઞમાંથી બહિષ્કૃત કેમ થાવ? લઈ ગયા નંદીને બધાને કે નહીં, બ્રાહ્મણોને શ્રાપ ક્યારેય ન દેવો. એ નીકળી ગયા, અને એ અહીં યજ્ઞો થઈ રહ્યા હતા, અને એ યજ્ઞની તૈયારીમાં બધા દેવતાઓ નીકળ્યા. એમાં ચંદ્રના પત્ની રોહિણી નીકળ્યા ને કહ્યું કે નથી આવવું સતીજી, તમારે તમારા પિતાજીને ત્યાં યજ્ઞ ચાલે છે. કનકલમાં યજ્ઞ છે, બૃહસ્પતિ સવનામનો યાગ. અને માતાજીએ કહ્યું કે ના 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 ના, મારા પિતાજી મને નિમંત્રણ ન મોકલે એવું બને જ નહીં. ભગવાન ભોળાનાથની સમાધિ ખુલીને હજુ તો એ કથા કહેવા માટે તૈયાર થઈ ગયા. તો માતાજી કે આપણે જવું છે. બંનેની વચ્ચે ઘણો બધો સંવાદ થયો કે દેવી ત્યાં તમારું અપમાન થશે, તમારા માટે મૃત્યુકારક થશે.
અને મૃત્યુકારક થશે, તમારે દેવી ન જવું જોઈએ, એને મારી અંદર દોષ જોયો એટલે મારા પ્રત્યે દ્વેષ કરે છે. આખી ચર્ચા સંભળાવી છે ભોળાનાથે. દેવી ન જાઓ છતાં પણ દેવીએ મોટી મોટી આંખો કાઢી છે શિવપુરાણ અંતર્ગત કે હમણાં બાળી નાખે એવી રીતે. અને જેવા જ માતાજી નીકળ્યા છે, બહુ સમજાવ્યા તો એ ભગવાને કહ્યું કે મારા વાક્ય ઉપર વિશ્વાસ રાખો દેવી, આ યજ્ઞ કોઈ દેવતાઓને રાજી કરવા માટે નહીં, મને નીચે પછાડવા માટે થાય છે. અવિશ્વાસો મદુક્તે ચેન મયા ત્યક્તા ભવિષ્યતિ. વચનનો અનાદર કરીને નીકળ્યા છે માતાજી, રડતા રડતા, આંખોમાં ડોળા કાઢતા કાઢતા. મહાદેવજીને ખ્યાલ આવી ગયો છે કે ઓહો, આ તો છેલ્લો સમય છે એમનો. અને હવે જેમ પતિનો આસક્તિ દૂર થાય તો પિતાની આસક્તિ પણ દૂર થવી જોઈએ. અને પિતાની આસક્તિ દૂર કરવી હોય તો શું કરવું પડે? એની સાથે રાજ ચિહ્નો વાળા બધા મોકલા, હાથી, ઘોડા, દુંદુભી, અરે રથ ને આખું એવી સાજ સજા સાથે ગયા. કોઈ રાણી આવતા હોય, એના પિતાજીની આંખમાં કણકો થાય કે આ મહાદેવના પત્ની આવ્યા, ખબર પડવી જોઈએ. અને એનું અપમાન કરશે તો પતિથી તો આસક્તિ છૂટી, પિતાથી પણ આસક્તિ છૂટે. એટલે મહાદેવજી બધું મોકલું સાથે. અને જેવા કનખલમાં ગયા, કનખલમાં બધા તરફથી મુખ ફેરવવાની પદ્ધતિ જોઈ. થોડુંક માન આપ્યું છે બહેનોએ, થોડુંક માન માતાજી આપ્યું છે, પણ પિતાજી તો ધ્યાન જ ન આપ્યું. એક વખત મારા પિતાજી જુએ, એક વખત મારા. આ જગતમાં કોણ એવી દીકરી છે કે જેના પિતા તરફથી એને માન ન મળતું હોય? અને જગતમાં પિતા તરફથી માન ન મળે ત્યારે દીકરી માટે મૃત્યુ એમ સમજવું. પિતા જીવિત છે ત્યાં સુધી પિતાના ઘર પ્રત્યે પ્રીતિ રહે દીકરીને સૌથી વધારે. ગયા છે યજ્ઞશાળાની આજુબાજુમાં ફરે છે. દક્ષને એવું થયું કે રાજ ચિહ્નો યુક્ત આવી છે, અને બરાબર અત્યારે જ બોધ આપી દઉં. કહ્યું કે જેનો પતિ અજ્ઞાની હોય એની પત્નીને યજ્ઞશાળાની બાજુમાં ઊભું ન રહેવું જોઈએ. જેનો પતિ મૂર્ખ છે એની પત્નીઓ અહીં ન રહેવું જોઈએ. એમ નહીં કે મારી દીકરી એવી છે. જેના પતિને યજ્ઞમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યો છે એની પત્નીઓ અહીં હાજર રહેવું ન જોઈએ. જેનો પતિ અકુલીન છે એની પત્નીઓ અહીં હાજર ન રહેવું જોઈએ. જેનો પતિ છે એ સૌથી વધારે અમંગળ છે એની પત્નીઓ અહીં હાજર રહેવું ન જોઈએ. માં તો રડવા માંડ્યા. આહા, દીકરી તરીકે નહીં, કોઈની પત્ની તરીકે સંબોધન કર્યું છે. પિતા તરફથી આવો દ્વેષ જોવા મળ્યો ને કહ્યું કે મારા મહાદેવ જે વિદ્યા કામસ્તુ ગિરીશમ, જે વિદ્યાની કામના માટે જેની ઉપાસના કરવામાં આવે એને મૂર્ખ, એને અજ્ઞાની કહે. માં ભગવતીની આંખોમાં આંસુ આવી ગયા છે. બાણ વાગી ગયા છે. અમંગલ સ્તુતે ભરતા, તારો ભરતા અમંગળ છે. શિવો અસો ગમ્યતે બુધે હે, તારો પતિ છે બુદ્ધિ વિનાનો છે. અકુલીનો વેદ બાહ્યો, એ વેદ વૈદિક પ્રક્રિયાથી બાહ્ય રહેવા વાળો છે, અકુલીન છે. ભૂત પ્રેત પિશાચરા, ભૂત પ્રેતો જે તો ફરવા વાળો છે. અને એ તારા પતિને અહીંયાથી બહાર કાઢવામાં આવ્યો છે, તું પણ નીકળી જા. આ શબ્દો સાંભળ્યા છે. સતીની આંખોમાં આંસુ આવી ગયા છે. સતીનો ચહેરો લાલ થઈ ગયો છે.
ઉત્તર દિશા તરફ મુખ રાખ્યું છે, પીળું વસ્ત્ર મસ્તક ઉપર રાખ્યું છે. પ્રાણ નામના વાયુને એમણે એકદમ ખેંચ્યો છે, અપાન નામના વાયુ સાથે એક કર્યો છે. જ્ઞાન ઉદાન સમાન બધા વાયુને એકત્રિત કરી ઉદાન નામના વાયુથી 5 વાયુને ઉર્ધ્વ કર્યા છે. અહીંયા રહેલા આજ્ઞા ચક્રમાં 5 વાયુ આવ્યા છે. જેવા 5 વાયુ આવ્યા, 5 વાયુ અગ્નિના સ્વરૂપમાં પ્રગટ થયા છે. યોગાગ્નિ લાગી ગયો છે મા ભવાનીના શરીરમાં. શિવગણોમાં હાહાકાર થઈ ગયો. માં કહેતા શિવગણો રડવા મંડી ગયા છે. એમ 20,000 જેટલા શંકરના ગણો હતા, હાહાકાર કરતા પાર્ષદો હતા. એ બધાએ પ્રવેશ કર્યો છે. સતીનો દેહ એક સાથે 20,000 શિવગણોનો ત્યાં ને ત્યાં દેહ પડી ગયો. ખાલી ભવાનીને બળતા જોયા છે. ગણા યુતે દ્વેચ તદા તદ અદ્ભુતમ ઇવા ભવત. 20,000 તો ત્યાં ને ત્યાં મરી ગયા. ખાલી સતીના દેહમાં અગ્નિ લાગ્યો છે. યોગાગ્નિમાં શરીર છોડતા 20,000 ગણો ત્યાં ને ત્યાં પડી ગયા છે. બીજા શંકરના ગણો હતા, એને આક્રમણ કર્યું છે હાથમાં હથિયારો લઈને. સીધા યજ્ઞશાળામાં ભૃગુ નામના ઋષિએ આહુતિ આપી છે. ઓમ અપહતા અસુરા ગુરક્ષા ભૂષિભેદિ કદહ સ્વાહા. એવી આહુતિ આપી યજુર્વેદના મંત્રથી દક્ષિણાગ્નિમાં. એક સાથે હજારો સૈનિકો ભૃગુ નામના દેવતાઓ પ્રગટ થયા હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈને. અને જે હાથમાં આવ્યા પ્રમથ ગણો આવ્યા, શિવ ગણો આવ્યા, એને મારવામાં આવ્યો. કોઈના હાથ કાપી નાખ્યા, કોઈના પગ કાપી નાખ્યા, કોઈના નાક કાપી નાખ્યા. શિવગણોનો હાહાકાર થઈ ગયો. શિવગણો નથી ભાગી છૂટ્યા છે. અને આ સમાચાર આકાશવાણીમાં એકદમ ઊંચેથી અવાજ સંભળાણો. એ સમયે નારદજીએ આ અવાજ સાંભળીને નારદજી પહોંચ્યા છે ભગવાન શિવજી પાસે. અને શિવજીને આખી ઘટનાની ચર્ચા કરી છે. અને જે ચર્ચા કરી છે મહાદેવજીને, મહાદેવજી પોતાના સ્થાન ઉપરથી ઊભા થયા છે. અને જેવા ઊભા થયા છે મહાદેવજી પોતાના સ્થાન ઉપરથી, મહાદેવજીએ તાંડવ કર્યું છે. એવી ને મહાદેવજી આજે રૌદ્ર તાંડવ કર્યું છે કૈલાસ પર્વત ઉપર. શિવ શિવ વિરાજમાન મૂર્ધની ધગત 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 વનલ લાટ પટ બાલ કે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રદીક્ષણમ મમા.
યાર રાધે એ ડમ 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 નાદ બમ 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 ડમ નાદ ડમ 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 એ ડમ 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 નાદ નાદ વેદ સ્વર સુજાત શંકર મહારાજ તાંડવ નાચે જીરે બોલે મહારાજ આજ તાંડવ નાચે. નરેન્દ્રભાઈ ને અમે માણાવદર એક કાર્યક્રમમાં ગયા હતા. ત્યાંથી એક મહાદેવજીનું મંદિર છે, મહાદેવિયા કરીને. ત્યાં અમને બધા બધું આમદાર કે આવો ને આવો. અમે ત્યાં ગયા ને પછી કંઈક બોલો એટલે મેં કીધું મારે એવું બોલું, શાસ્ત્રીજી બોલશે. શાસ્ત્રીજી પ્રવચન પછી હાલવા સમયે મને એક પંડિતજી હાથ પકડે, મહાદેવભાઈ કંઈક તો બોલવું પડે. એટલે મને ખબર નથી કે વિડીયો ઉતરે છે. ત્યારે મેં આ તાંડવ સ્તોત્રનું મેં વર્ણન કર્યું. એ વિડીયો કોઈ ઉતાર્યો હશે ખબર નહીં, હું તો મને ખબર નથી, બાકી તો હું એવી રીતે કરું પણ નહીં. એ ઉતાર્યું પછી વાયરલ થયો, કેટલા 30 લાખ લોકોએ જોયો હોય. અને એ મેં તો સહજ રીતે વર્ણન કર્યું. મેં કીધું તાંડવ થયું ત્યારે મહાદેવજી કેમ કરતા હતા, મેં વર્ણન કર્યું, બતાવ્યું. અને બતાવીને કર્યું ત્યારે મહાદેવજીની જટા છે ને આમ કરીને આમ જટા પહેરવી, એ હું એમાં વર્ણન કરતો હતો. અને જટા આમ પહેરવે મહાદેવજી તો મસ્તક આમ ફરતું હોય, તો ગંગાજી અંદર હતા તો ગંગાજી પણ આમ ફરતા હોય. જટા કટાહ સંભ્રમ. જટા એટલે આ જટા, કટાહ એટલે ઉપરની અંબોડી. જેમ જગન્નાથદાસ બાપુને એમ સાઈડમાં છે, મહાદેવજી ઉપર હતી. અને ઉપર હતી કટાહ એટલે કમંડલું, કમંડલું જેવી લાગતી હતી. જટા હતી ને એમાં ઉપર અંબોડી હતી, અને એમાં એ કમંડલું જેવું એ જટા લાગતી હતી. એમાં સંભ્રમ, આમ માથું કર્યું આમ, એટલે ગંગાજી પણ ભ્રમિત થયા. સાભ્રમતી, એના પરથી સાબરમતી નામ પડ્યું છે. સાબરમતીનું સાચું નામ સાભ્રમતી છે. આમ આમ ભમવા વાળી એ ગંગાજી નીકળ્યા. અને નિલિમ્પ એટલે દેવતાઓ, નિર્જરી એટલે દેવતાઓ, અને એ દેવતાઓની નદી, નિર્જરી એટલે નદી, અને નિલિમ્પ એટલે દેવતાઓ. દેવતાઓની એ નદી એ ગંગાજી આમ થયા, આમ ફરતા ફરતા બહાર નીકળ્યા. અને એ જેવા બહાર નીકળ્યા એ અહીંયા પડ્યા. અહીંયા એકદમ ભગવાનનું નેત્ર હતું અગ્નિવાળું, ધગત 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 જ્વલ લલાટ પટ્ટ પાવકે. આખું અહીં ગરમ અગ્નિ હતો ને અગ્નિ ઉપરથી આમ જલ આવ્યું. ખાલી આપણે ચૂલા ઉપરથી જલ પસાર થાય તો એ ગરમ થઈએ, તો આ અગ્નિમાંથી પસાર થયું જલ કેવું હશે. અહીંયા આવ્યું આમ, અને અહીંયા આવ્યું ને એમ પડતા પડતા અહીંયા આવ્યું. તો ગરમ જલ આવે તો સર્પની હાલત શું થાય? જો ઠંડુ જલ આવ્યું હોત તો સર્પને કંઈ વાંધો ના આવે, પણ ગરમ જલ આવ્યું, ધગત ધગત જલ ધગત જ્વલ લલાટ પટ્ટ પાવકે. આ પાવક એટલે અગ્નિ, એ અગ્નિમાંથી પસાર થઈને આવ્યું એટલે સર્પ હતો. એને અગ્નિવાળું આવું જલ આવ્યું, ગરમ આવ્યું એટલે સર્પ નહીં, આપણે આમ આમ થઈ જાય. એટલે સર્પ આમ ગયો, આમ ગયો ક્યાં મહાદેવ ત્યાં ડમાટ 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 ડમરું વગાડ્યું, સર્પ આમ આવ્યું. એટલે ખાલી મહાદેવજી નહીં, સર્પ પણ નૃત્ય કરતો હતા. અને એવા મહાદેવજી હાથમાં ડમરું લઈ આ બાજુ ત્રિશુલ રાખી આમ જાય આમ જાય આમ જાય, હાથ પગ એવા મહાદેવજી કરતા હતા. જટાટ વી ગલત જ્વલ. અને જે ઉપરથી આમ આવ્યું ને એ અહીંયા પડી, પછી આમ પડતા પડતા જલ પડતું હશે. સર્પ ભુજંગ તુંગ. ભુજંગ એટલે સર્પ, તુંગ માલિકામ. જેમ માળા લાંબી થાય એમ લાંબો થયો સર્પ. સર્પ પણ આમ કરતો હતો. એવા મહાદેવજીનું તાંડવ અમારા બધાનું કલ્યાણ કરે. ચકાર એટલે કર્યું. ચંડ તાંડવ, પ્રચંડ તાંડવ થયું ને એમાં હાથ આ તરફ, પગ આ તરફ. એવા મહાદેવજીએ કૈલાસ ઉપર તાંડવ કર્યું છે. ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસપુર ગાન સંતિ પ્રમોદ માન માનસે. કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધનાપતિ પતિ દિગંબરે મનો વિનોદ મેં વસ્તુની. घटित घाट एक पाठ तांडव को करत नाथ योगी राज राधे. हे जय 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 जपत देव वंदन पद महादेव.
નિરખત સુર નામ ભૂપ શંકર હર વિશ્વરૂપ રુદ્ર રૂપ રાજે હે ડમ 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 રૂનાદ બમ 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 ડમ રૂનાદ ડમ 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 રૂનાદ નાદ વેદ સ્વર સુજાત શંકર મહારાજ યાદ તાંડવ નાચે ધીરે બોલે મહારાજ યાદ તાંડવ નાચે. મહાદેવજીએ પોતાની જટા ઉત્પાટ્ય કામ જટા ખોલી, જટા પછાડી અને જેવી જટા પછાડી આસ્થાલયામાસ એવી જટા ફેલાણી પર્વત ઉપર તદોપરી હિમાલયના પર્વત ઉપર પછાડી એમાંથી એક ભયંકર ગણ ઉત્પન્ન થયો. વીરભદ્ર, ખાલી વીરભદ્રની 1000 ભુજાઓ વાળો હતો. આ એની જટાના બીજા ભાગમાંથી મહાકાલી ઉત્પન્ન થયા શિવપુરાણ પ્રમાણે. શાકીની ડાકીની 9 દુર્ગાઓ ઉત્પન્ન થયા અને આદેશ આપ્યો કે જાઓ યજ્ઞ વિધ્વંસ કરી નાખો. શાકીની ડાકીની વેતાળ સાથે 10 કરોડ ગણો હતા. દશકોટિયા ગણેશ્વર, શાકીની ડાકીની વેતાળ ભૂત પ્રેતો સાથે બધા દક્ષના યજ્ઞમાં સીધા પહોંચી ગયા કનખલમાં. અને જ્યાં જ્યાં જે લોકોએ મહાદેવની નિંદામાં ભાગ લીધો હતો, ભદ્રકાલી, ભદ્રા, ત્વરિતા, કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડમર્દિની 9 દુર્ગાએ આહા કર્યો. કુષ્માંડ ગુહ્યકોએ જય અને યજ્ઞમાં હાહાકાર કર્યો. બધા ધ્રુજી ઉઠ્યા છે. દોડતા મણિભદ્ર દોડ્યા છે. મણિભદ્રએ ભૃગુની દાઢી અને મૂછ બે હતા. મણિભદ્રએ દાઢી ને મૂછ પકડીને ખેંચ્યા. રણ મેદાનમાં જેમ કોઈ બખ્તર પકડીને ખેંચે એમ દાઢી મૂછ સાથે ભૃગુને ખેંચ્યા. દાઢી મૂછ કાઢી નાખ્યા. નંદીએ દોડ લગાવીને ભગની આંખ પકડી લીધી. નંદીએ ભગની આંખ કાઢી નાખી છે. અને એ સમયે હાથમાં ખડગ લઈને દોડ્યા છે. વીરભદ્ર જેટલી પણ ઇષ્ટિકાઓ હતી તોડી નાખી, સ્તંભો તોડી નાખ્યા, યુપોને ઉખાડીને ફેંકી દીધા છે. અને દોડી અને વીરભદ્રએ કૂદકો લગાવ્યો છાતી ઉપર, દક્ષિણી અને છાતી ઉપર લઈને હાથમાં ખડગ લઈને જોરદારનું મસ્તકમાં માર્યું. પણ મસ્તક તૂટ્યું નહીં. જેમ શેરડીના સાઠાને કોઈ મરડે એમ મુંડી મરડી નાખી દક્ષિણી, તો પણ ન તૂટે. પછી હાથમાં ખડગ લઈને જોરદાર માર્યું. દક્ષિણાગ્નિમાં મસ્તક પડીને સ્વાહા હોમાઈ ગયું. આખો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. યજ્ઞ વિધ્વંસ થઈ ગયો. બધા ધ્રુજી ઉઠ્યા છે કે આવું થયું. દેવી ભાગવતમાં તો કથા એવી આવે કે મહાદેવજી આવ્યા ત્યાં ખંભા ઉપર લઈ અને આકાશ માર્ગમાં વિચરણ કરવા માંડ્યા. પૂજ્ય કાશ્મીરી બાપુને ત્યાં ફોટો છે. માં ભગવતી સતીને ખંભા ઉપર રાખેલા હોય, વાળ આખા લટકેલા હોય, યોગાગ્નિમાં બળેલા છે, ઓલી અગ્નિમાં નહીં. એટલે શરીરમાંથી પ્રાણ નીકળી ગયો. એવા સતીના શબ્દને લઈને બધાએ પ્રાર્થના કરી, સંહારક શક્તિ આમાં લાગેલી રહી તો દુનિયાનો સંહાર કેમ થશે? વિષ્ણુને પ્રાર્થના કરીને બાણ છોડ્યું. એક જે બાણ માતાજીના શ્રી અંગમાં વાગ્યું ને એનાથી શ્રી અંગના કારણે જ્યાં જ્યાં માતાજીના શ્રી અંગો પડ્યા ત્યાં ત્યાં એક એક શક્તિપીઠો બની ગઈ છે. બધા શક્તિપીઠોના ઉલ્લેખો છે કે ક્યાં ક્યાં શક્તિપીઠમાં ક્યાં ક્યાં શું પડ્યું, માતાજીનું શ્રી અંગ ક્યાં ક્યાં સ્થાન ઉપર પડ્યું છે. જે સ્થાન ઉપર પડ્યું ત્યાં માતાજીની એક બની ગઈ છે, શક્તિપીઠ બની ગઈ છે. માતાજીના કેશપાસ વૃંદાવનમાં પડ્યા છે. આજે પણ માતાજીના વૃંદાવનમાં કેશપાસ બન્યા છે. કાત્યાયની નામની શક્તિપીઠ છે. માતાજીનો હોઠ છે એ ઉજ્જૈનમાં પડ્યો છે, ભૈરવ પર્વત ઉપર. આજે પણ ત્યાં ભૈરવ શક્તિપીઠ નામની પીઠ છે. માતાજીના સ્થાન ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટમાં પડ્યા છે. રામગીરી પર્વત ઉપર રામગીરી શક્તિપીઠ છે. વામબાહુ પશ્ચિમ બંગાળમાં પડી બહુલા નામની શક્તિપીઠ છે. માતાજીનો મગધમાં માતાજીની દક્ષિણ જાંગ પડી પટનામાં મગધેશ્વરી નામની શક્તિપીઠ છે. એવું કહેવામાં આવે છે માતાજીની હથેળી છે તિબ્બતમાં પડી છે, માનસરોવરમાં. માતાજીનું
બ્રહ્મરંધ્રનો ભાગ છે બલુચિસ્તાનમાં પડ્યો, જ્યાં હિંગળાજના નામથી ઓળખાય છે. માતાજીની જીહવા જ્યાં પડી છે એને આજે પણ તમે જાઓ હિમાચલ પ્રદેશમાં તો જ્વાલાદેવી કરીને છે, આજે પણ 3 અગ્નિ પ્રગટ છે. માતાજીનો જમણો ગોઠણ નેપાળમાં કાઠમંડુમાં પડ્યું ગુહ્યેશ્વરી નામની શક્તિપીઠ છે. માતાજીનું નાક બાંગ્લાદેશમાં પડ્યું સુગંધી નામની શક્તિપીઠ છે. માતાજીનો જમણો ડાબો ઘૂંટણ એ તાલુમુક નામના ગ્રામમાં પડ્યો છે પશ્ચિમ બંગાળમાં. સૌથી વધારે શક્તિપીઠો ક્યાંય હોય તો એ પશ્ચિમ બંગાળમાં છે. માતાજીનું ગુપ્ત અંગ આજે પણ પડ્યું છે, આજે પણ બધા કામાખ્યા નામની શક્તિપીઠ છે. માસમાં એક વખત આજે પણ રજસ્વલા ધર્મ આવે એટલે વસ્ત્ર આજે પણ લાલ થઈ જાય છે. આજે પણ શક્તિપીઠો છે.